21 તારીખે જવાનું છે બહાર ફરવા, તો તમે લોકો બનાવી દો. આ જર્નીમાં બહુ મજા આવશે. કાલે જવાનું છે બહાર, ને જો બહાર જશું ને આવી હાલત લઈને જશું ને મજા નહીં આવે, કેમ કે એન્જોય કરવા જઈએ છીએ ને પણ પછી ત્યાં જઈને પડ્યા રહીશું રૂમમાં એક બાજુ, એ નહીં મજા આવે. એટલે હેલો ગાઈઝ, વેલકમ બેક માય યુટ્યુબ ચેનલ. કેમ છો બધા? મજામાં? જય દ્વારકાજી, જય માતાજી. જોઈ લો અત્યારે સૂર્યનો ઉઠી ગયો, આવી ગયું છે મમ્મીના કામ ઉપર, ને હવે છે ને ઇડલી ખાવાનું મન થયું છે ને મમ્મી ગયા છે ઉપર, તો પૈસા તો આપણી પાસે છે નહીં. તો અહીંયા વોચમેન કાકા છે, એને કીધું કે ભાઈ તમારી પાસે પૈસા હોય તો આપણને છૂટા, તો એને આપ્યા છે. જોઈ લો છૂટા એટલે જોઈ લો સોને નોટ આપ્યા. હવે મમ્મી ઉપર જાવ છે એટલે અપાઈ દે પાછા. તો ચાલો હવે પહેલાં છે ને ઇડલી લેવા જવું છે, તો હવે ઇડલી લઈ આવી તમે લોકો બનાવ્યો, તમને બતાવતો રહું. ગાઈસ જોઈ લો તારે આવી ગયો રોડ ઉપર. ક્યાં બોલો તું? રોડ ઉપર મેં જાઉં છું ઇડલી લેવા. જોઈ લો હવે જે ને ઇડલી ખાવાનું મન છે, કેમ કે થોડાક દિવસથી રોજ મન થાય છે ને પછી ઇડલી વાળો છે ને ઘરે ચાલે જાય છે. કેટલા વાગે? 11 વાગે, ને અત્યારે 11 વાગ્યા છે ને અત્યારે ઊભેલો છે. તો ફટાફટ ઇડલી લઈએ, તમને લોકો બનાવ્યો તમને દેખાડતો રહું. જોઈ લો અત્યારે ઇડલી તો મળી ગઈ છે. ઇડલી લઈને હવે રોડ ક્રોસ કરવો છે. હવે આ રોડ ક્રોસ કરવામાં મજા આવશે. જોઈ લો ફટાફટ નીકળી જઈએ, કેમ કે 4 વ્હીલો બહુ આવે છે. ફટાફટ ભાગો 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 ભાગો. હા જોઈ લો. તો ચાલો પહેલાં છે ને રોડ ક્રોસ કરી લો, પછી તમને મળું. જોઈ લો ફાઇનલી રોડ તો ક્રોસ થઈ ગયો છે. હવે જઈએ અંદર ને મસ્ત શાંતિથી પહેલાં તો ઇડલી ખાઈએ. પહેલાં તો મમ્મીને નીચે આવવા દે, હું ને મમ્મી બંને ઇડલી ખાઈએ, ને પછી જે કામ જે કરે ને પછી જે ઘરે ને જે કાલે પછી મીટિંગ તો ચાલ્યા જ રાખે છે. અમારી મીટિંગ કરવાની જ છે, કેમ કે 1-2 દિવસ આજે 20 તારીખે 21 તારીખે જવાનું છે બહાર ફરવા, તો તમે લોકો બનાવી દો. આ જર્નીમાં બહુ મજા આવશે, કેમ કે 2 દિવસ 21 તારીખે રાતે જવાના અને 22 રાતે આવવાના, એટલે કેટલા 24 કલાક બહુ, એટલે બહુ મજા આવવાની છે. તમે લોકો બનાવી દો, તમને દેખાડતો રહી. અત્યારે વાગી ગયા છે રાતના 7, પણ જોઈ લો મસ્ત થાય છે સનસેટ. સનસેટ ખાલી જો મસ્ત થાય છે. ચલો હવે કેટલા 12 વાગવા આવ્યા છે. મમ્મીએ કીધું હાલો ઇડલી ખાવા, મમ્મી ના પાડી હતી કે ના તું ઇડલી ખાઈ લે, મારે નથી ખાવી. કેમ કે ભાઈ મમ્મી તો હરોળમાં ઘીવાળા રોટલા ખાવાવાળા, એટલે તો ઇડલીમાં મજા ન આવે. ઘીવાળા રોટલા 2 ખાય એટલે ભૂખ ન લાગે બપોરની. ને આપણે ભાઈ સવારે જાગી જ 9 વાગે કામ પર આવવાના ટાઈમ ઉપર ડાઈક આવીએ, મોઢું જોઈએ નાહી નાખીએ ને પછી તરત આવી જઈએ ને કાંઈ ખાઈએ ને, એટલે ભૂખ તો લાગે. તો ચાલો હવે આપણે ઇડલી બીડલી ખાઈએ, કેમ કે મમ્મી તો ખાશે નહીં. તો ચાલો ક્યાં કહીએ, અહીંયા મૂકીએ. ખાઈ રહી આપણી ઇડલી. ચાલો ખાઈ લઈએ, તમે લોકો બનાવ્યો. જોઈ લો ગાઈસ, તો જોઈ લો ઇડલી કાઢી લીધી છે. ચાલો ફટાફટ ખાઈએ, કેમ કે ભૂખ લાગી છે બહુ. જોઈ લો સામે છે સીસીટીવી કેમેરા, આ હું દેખાવું છું અહીંયા બેઠો હોય. હા એટલે આપણી ઇડલી. તો ચાલો પહેલાં ખાઈ લઈએ. અત્યારે ઇડલી બીડલી ખાઈ લીધી છે, ને અત્યારે આવી ગયું છું લિફ્ટમાં, ને હવે જાઉં છું ઉપર. થોડું કામ છે, કામ બામ પતાવે કે ભાઈ ઘરે જતો 10 માર્ક લિફ્ટ આવી પણ રહી. ચાલો હવે ફટાફટ અહીંથી નીકળીએ, તમે લોકો બનાવી દો. ફાઇનલી જોઈ લો તારે જે કામ હતું એ કરી નાખ્યું છે પૂરું, ને મસ્ત શાંતિથી બેઠો છું. પણ છે ને હવે ઘરે જાઓ ને એટલે પહેલાં તો મેડિકલ જવું છે, ને પેન કિલરની ટીકડી લઈને આવવું છે, કેમ કે પગ એટલા દુખે છે ને. આ 2 પગ બતાવું, આ 2 પગ એટલા દુખે છે ને ન પૂછો વાત. કેમ કે 2 દિવસ પહેલાં મારી ક્રિકેટ હતી ને એટલા દોડ્યા છે ને ન પૂછો વાત. કેમ કે ગોટલા થઈ ગયા છે પગમાં, એટલે મળતા નથી ને દુખે છે બહુ અતિસર. કેમ કે ચાલુ ત્યારે બહુ દુખે છે, તો હવે એને છે ને દવા લેવી પડશે. દવા આજે જાઉં મેડિકલ ને પેન કિલરની ટીકડી, કેમ કે કાલે જવાનું છે બહાર, ને જો બહાર જશું ને આવી હાલત લઈને જશું ને મજા નહીં આવે. કેમ કે એન્જોય કરવા જઈએ છીએ ને પણ પછી ત્યાં જઈને પડ્યા રહીશું રૂમમાં એક બાજુ, એ નહીં મજા આવે. એટલે ટીકડી બીકડી પી લે રાતે ઘરે જઈને, ને મસ્ત શરીર થઈએ મસ્ત ફ્રેશ, ને પછી કાલે કરશું મોજ. કાલ રાતે કરશું મોજ, કેમ કે કાલે આખો દિવસ બધું લેવા મૂકવામાં જશે. કેમ કે કાલે હું બહુ બધા ભાઈઓ કાંઈક લેવા જાશું, બધું લેવું તો પડશે ને, કેમ કે જવું છે બહાર. તો બધું હવે કાલના બ્લોગમાં તમને બતાવીશ શું શું લેવા જાઉં ને શું શું નહીં. તો તમે લોકો બનાવી રહેજો, ને હું તમને મળું થોડી વાર પછી. જોઈ લો અત્યારે નકરો ફર્યા જ કરું છું, કાંઈ કામ જ નથી આપ્યું ભાઈ. જોઈ લો ચાલો નીકળી જાઓ, ગમે અહીંયા હાલવા જ મળવાનું. શું કરવાનું અત્યારે તડકો એવો પડે છે, 1 વાગી ગયો છે. ભંગારવાળાને બોલાવાય તો મમ્મી કીધું ભંગારવાળાને બોલાવા જાય. ભંગારવાળાને બોલાવે, ભંગારવાળો જ નહીં, ક્યાં ગયો કોને ખબર. લારી પર ભંગારવાળો જ નથી, તો હવે ખબર નહીં ક્યારે આવશે. વોચમેનને કહીને તો આવ્યો છું કે આવે એટલે એને કહેજો કે બોલાવે છે તમને. એટલે હવે આવી તો જશે, ત્યાં સુધી હવે આપણે ચાલો બેસીએ, તમે લોકો બનાવી દો. અત્યારે તડકાનો એટલો બધો તડકો પડે છે ને તમે ન પૂછો વાત સુરતમાં.
જોઈ લો અત્યારે હોલમાં આવીને બેસી ગયો પંખા ચાલુ કરીને. એક ચાલુ કરીને તો બે થઈ ગયા. જોઈ લો એક ચાપથી બે થાય છે. તો બંધ કેવી રીતે કરવાનું? ભલે ચાલુ છે, આપણે ક્યાં લાઇટ બિલ આવવાનું છે. તો મસ્ત જો હોલમાં બેઠો ઘડી સોફા પર છે ને ઊંઘ આવી જાય. હોઈ જવું છે મસ્ત. કેટલા 3 વાગ્યા સુધી, 3 સાડા 3 સુધી. પછી થવું છે ઘરે. એ ઘરે જઈને મસ્ત ફ્રેશ બ્રેશ થઈ જાય. પછી વિચારશો શું કરે. તમે લોકો બ્લોગમાં બેઠો તમને દેખાડતું જ રહીશ. ફાઇનલી ગાઈસ તો જોઈ લો ઘરે ઉઠી ગયો છું. સૂઈને વિચારું છું પંખો ચાલુ કરીને છે ને ઘડીક બેસીશ. આ તો ઊંઘ આવી ગયો. વિચાર કરો એટલી હદ બારી ઊંઘ આવી ને તો ડાયરેક્ટ 3:30 જ જાગ્યો. મેં કીધું હતું ને 3:30 વર્ષ જાગી. 3:30 વર્ષ જાગ્યો. બોલો એટલી ખરાબ ઊંઘ આવી ગઈ છે. તારે જાગી ગયો છું. આંખમાં હજી પણ ઊંઘ જ ભરી ગઈ. તો હવે ઘરે જવું છે ને. હવે ઘરે જઈને હોઈ જવું છે. કાંઈ જ કરવું નથી. ડાયરેક્ટ ઘરે જઈને જો ઊંઘ આવે તો હોઈ જવું છે. ને કરતાં પછી પાણીની બોટલ લઈને ધાબા ઉપર બેસવા હોઈ જવું છે. કેમ કે ધાબા પર બેસવાની મજા આવે. કાંઈ તમે લોકો બનાવ્યો. હવે શું કરવાના આમ જો ને થોડા વાર થઈ ગયા છે. એક બાજુ ટેન્શન એટલું બધું છે ને ન પૂછો વાત. પૂરો સૂઈને જાય તો એક ધોરાવાનું ટેન્શન છે. બીજું કંઈ ટેન્શન નથી. કાંઈ નહીં ચાલો મોટું ધોઈ નાખું. તમે લોકો બનાવ્યો. ફાઇનલી ગાઈસ તો જોઈ લો અત્યારે આવી ગયો છું મસ્ત કામ ઉપરથી ઘરે ને જો મસ્ત ધાબા પર બેસી ગયો છું. કેમ કે તમને પહેલાં જ કીધું હતું આપણે હુસું તો નહીં. કેમ કે ઘરે જઈને ઊંઘ આપણે આવે નહીં. કેમ કે બહાર ઊંઘ આવે, ઘરે ઊંઘ કોદી ન આવે. એટલે ઘરે જઈને ફોન હાથમાં આવી જાય ને ફોનમાં ચાર્જિંગ હોય એટલે ઊંઘ થોડી આવવાની જાય. ઉપર જોઈ લો 6 વાગ્યા તો પણ તડકો કેટલો પડી રહ્યો છે. શું કરવાના તો તમને મળું થોડી વાર પછી ત્યાં સુધી તમે લોકો બનાવ્યો. ફાઇનલી ગાઈસ તો જોઈ લો અત્યારે વાગ્યા છે રાતના 7. પણ જોઈ લો મસ્ત થાય છે સનસેટ. સનસેટ ખાલી જો મસ્ત થાય છે. મસ્ત ધાબા પર જોઈ લો હવા આવી રહી છે. મસ્ત બેઠો છું. પાણીની બોટલ થઈ ગયો છે ખાલી. ઘડીક બે પછી નીચે કેમ કે ભૂખ લાગે છે બહુ ખતરનાક. તો હવે નીચે જઈને કાંઈક ખાવું છે. તો તમે લોકો બનાવ્યો તમને બતાવું. ફાઇનલી ગાઈસ તો જોઈ લો તો ધાબા પર બેને આવી ગયા છે પાછા નીચે. ને હવે જોઈ લો ગાડી લઈને જવું છે પેટ્રોલ પુરાવા. કેમ કે ભાઈને 8 વાગે કામ પર જવાનું છે. કેટલી 15-20 મિનિટ બાકી. તો ભાઈ કે પેટ્રોલ પુરાઈ આવું છે. ગાડીમાં પેટ્રોલ નથી. તો અત્યારે જઈ રહ્યો છું પેટ્રોલ પુરાવા. તમે લોકો જોઈ જ શકો છો. તો ફટાફટ ગાડીને ભગાવીએ, પેટ્રોલ પુરાવીએ પછી આવે ઘરે. તો તમે લોકો અત્યારે પહોંચી ગયા છીએ પેટ્રોલ પંપ ઉપર. જોઈ લો ગાડી લગાડી દીધી લાઈનમાં. ફટાફટ પેટ્રોલ પુરાવીએ પછી ઘરે. હવે ક્યારે વારો આવે 5 મિનિટ નહીં 2 મિનિટ ખાલી. 2 મિનિટ પેટ્રોલ પૂરતા, 2 મિનિટ જતા, 1 મિનિટ ગાડી મૂકતા એટલે 5 મિનિટ પૂરા થઈ જાય. પછી ભાઈ ચાલે કામ ઉપર. જોઈ લો ગાડી પણ ઓટોમેટિક બંધ થઈ ગઈ. જોઈ લો તારે હવે આને ખોલ નાખે ઢાંકણાને. હશે તો ને થોડું કંઈ. જોઈ લો ખાલી જ છે. આપણે ટાંકી ખાલી જોઈએ ભરવાની નહીં કોઈ. પપ્પાની ગાડીમાં એકમાં જ ભરવાનું. ચાલો તમે લોકો બનાવી દે. ફાઇનલી ગાઈસ તો જોઈ લો અત્યારે પાછો આવ્યું ધાબા પર રાતે. કેમ કે મીટિંગ કરવાની હતી પણ કોઈ આવ્યું જ નહીં. ખબર ને બધા પોતપોતાના કામમાં બીજી છે. ને જયેશભાઈ લગભગ એકલા કેનલ ઉપર બેઠા છે. કેમ કે બીજું કોઈ છે જ નહીં કેનલ ઉપર. એ એક જ છે. ને આપણું જવાનું મૂડ નથી. કેમ કે કોઈ આવતું નથી. તો આપણે જઈને શું કરવાના? જો હવે ગ્રુપમાં મેસેજ આવશે કે કેનલ ઉપર બધા આવો તો જાશું. નકર પછી ઘરે રહેશું. ધાબા પર બેસશું મસ્ત આરામથી. બીજું કાંઈ કામ છે નહીં. ને મસ્ત હવા આવ્યા રાખે છે. એકલા છીએ ધાબા પર. આપણે યારે કોઈ હોય જ નહીં. એકલા જ બેસવાનું શાંતિથી મસ્ત હવા ખાવાની. ભૂખ લાગે એટલે નીચે જઈને ખાઈ લેવાનું. પાછું ઉપર આવવાનું, બેસવાનું, પછી સૂઈ જવાનું. તો ચાલો તમે લોકો બેઠા રહ્યો. હવે ખબર નહીં ગ્રુપમાં મેસેજ આવે તો જઈએ મીટિંગમાં. નકર તો પછી કાલે જવાનું જ છે બહાર. તમને ખબર જ છે. તો કાલનો બ્લોગ તો બહુ મસ્ત જ આવવાનો છે. તો તમે લોકો બનાવી રહેજો.